નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટમાંથી માછી મનીષા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 8નો સંસ્કૃત વિષયનો ત્રીજો પાઠ આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ વિશે શીખીશું. તો મિત્રો, આ પાઠ શરૂ કરતાં પહેલાં હું તમને જણાવી દઉં કે આ પાઠમાં એક આદિવાસી છોકરો એકલવ્ય અને ગુરુ દ્રોણાચાર્યની વાત કરેલી છે, જેમાં જે એકલવ્ય હોય છે તેને ધનુર્વિદ્યા શીખવી હોય છે, પરંતુ ગુરુ દ્રોણાચાર્ય ફક્ત ક્ષત્રિય રાજકુમારોને જ શીખવે છે. તો એમને પોતાના શિષ્ય તરીકે એકલવ્યને અસ્વીકાર કરી દીધો. એકલવ્ય તો પણ નિરાશ થયો નહીં. તેને પોતાના પર આત્મશ્રદ્ધા રાખી અને ગુરુ દ્રોણાચાર્યની માટીમાંથી મૂર્તિ બનાવે છે અને તે મૂર્તિનું સવારે જે ગુરુ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવેલી હોય છે તેની પૂજા અર્ચના કરી અને એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હોય છે. સવારથી સાંજ સુધી બસ એ ધનુર્વિદ્યાનો અભ્યાસ જ કરતો રહે છે. અને જ્યારે એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય કૌરવ અને પાંડવો સાથે વનમાં આવે છે ત્યારે એક કૂતરું ભસતું હોય છે અને જે ભસતા કૂતરાને બંધ કરવા માટે જે એકલવ્યએ ધનુર્વિદ્યાનો જે પ્રદર્શન કર્યું છે એ જોઈ ગુરુ દ્રોણાચાર્ય આશ્ચર્યચકિત થઈ જાય છે કે તારા ગુરુ કોણ છે તે એવું પૂછે પણ છે. તો મિત્રો, એકલવ્યની જે અભ્યાસ કરવા માટેની જે ધગશ હોય છે તે ક્યારેય નિષ્ફળ ગઈ નહીં. તેને પોતાના પર આત્મશ્રદ્ધા રાખી અને આત્મવિશ્વાસથી એ ધનુર્વિદ્યાનો એટલો અભ્યાસ કર્યો કે એ સારો એવો એક ધનુર્ધર બની ગયો. તો મિત્રો, ચાલો આજે પાઠની શરૂઆત કરીએ અને આપણે તે શરૂઆત વાંચનથી કરીએ. પાઠ નંબર 3 છે આત્મશ્રદ્ધાયાઃ પ્રભાવઃ. જુઓ મિત્રો, અહીંયા એક તમને સ્કેનર દેખાય છે કોર્નરમાં, તો તમે આ સ્કેનરને સ્કેન કરીને પણ આની PDF મેળવી શકો છો. ચલો તો ચાલુ કરીએ. એકઃ બાલકઃ આસીત. એક બાળક હતું. તસ્ય નામ એકલવ્યઃ આસીત. તેનું નામ એકલવ્ય હતું. સઃ ધનુર્વિદ્યામ પઠિતુમ ઇચ્છતિ સ્મ. અહીંયા જુઓ, તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. ઈચ્છતિ એટલે કે ઈચ્છે છે. સ્મ એ ભૂતકાળનું રૂપ છે, એટલે ઈચ્છતિ એટલે ઈચ્છે છે, પરંતુ સ્મ છે જે ભૂતકાળનું રૂપ છે, તો ઈચ્છતો હતો. આ આખી વાર્તા ભૂતકાળને આધારિત છે, એટલે આમાં બધા ભૂતકાળના રૂપો દેખવા મળશે. એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત. એકવાર શું થયું? દ્રોણાચાર્ય ત્યાં આવી પહોંચ્યા. ગુરુદેવ, અહમ અપી ધનુર્વિદ્યા ભવિતુમ ઈચ્છામિ. શું કહે છે એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યને? મારે તમારી સાથે ધનુર્વિદ્યા શીખવી છે. કૃપયા માં સ્વીકુર. કૃપયા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય પ્રત્યવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ. તો ગુરુ દ્રોણાચાર્ય શું કહે છે કે હું ફક્ત કૌરવો અને પાંડવોને જ શીખવું છું. અહમ ભવત. હું શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તું ન શક્નોમિ, પરંતુ આચાર્ય પ્રતિ તસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. શું થયું? ગુરુ દ્રોણાચાર્યએ શું કીધું કે હું તને શિષ્ય તરીકે સ્વીકારી શકું નહીં. આવું સાંભળવા છતાં પરંતુ એકલવ્યના મનમાં ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યે જે શ્રદ્ધા હતી તે ઓછી થઈ નહીં. તો એનું ભાષાંતર જોઈએ. એક છોકરો હતો, તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, હે ગુરુદેવ, હું પણ ધનુર્ધર બનવા ઈચ્છું છું. કૃપા કરીને મારો સ્વીકાર કરો. આચાર્ય જવાબ આપ્યો, હું કૌરવો અને પાંડવોને જ ભણાવું છું. હું તને શિષ્ય તરીકે સ્વીકાર કરું તેમ નથી. પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા નબળી ન થઈ. આગળ જોઈએ. દેખો, આ છે ગુરુ દ્રોણાચાર્ય. ગુરુ દ્રોણાચાર્ય બરાબર છે. સહ આચાર્યસ્ય દ્રોણસ્ય એકામ મૂર્તિમ અર્ચયત. તો તેને શું કર્યું? માટીમાંથી ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી. સહ પ્રતિદિનમ મૂર્તિમ અનમત. પ્રાતઃકાલત સાર્યકાલ પર્યંત ધનુર્વિદ્યા અભ્યાસમ અકરોત. સવારથી એ માટીની મૂર્તિની પૂજા અર્ચના કરી અને એકલવ્ય ધનુર્વિદ્યા શીખવાનો અભ્યાસ શરૂ કર્યો. શનેઃ શનેઃ સ
કુશલ ધનુર્ધર અભવત, દિવસે દિવસે એક તે કુશળ ધનુર્ધારી બનવા લાગ્યું. એકદા તસ્મિન વને ગુરુ દ્રોણ પાંડવે કૌરવે ચ સહ આગચ્છત. તો શું થાય છે, એક વખત જંગલમાં ગુરુ દ્રોણાચાર્ય કોની જોડે આવે છે? કૌરવો અને પાંડવો. કૌરવો અને પાંડવો જોડે ક્યાં આવે છે? એકવાર વનમાં. એક કુકુર દેખો, તેણે આચાર્ય દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવી. શું બનાવી? મૂર્તિ. તે દરરોજ મૂર્તિને પ્રણામ કરતો હતો. સવારથી શરૂ કરી સાંજ સુધી શેનો અભ્યાસ કરતો હતો? ધનુર્વિદ્યાનો. શેનો? ધનુર્વિદ્યાનો. ધીરે ધીરે એકલવ્ય, કોણ? એકલવ્ય કુશળ ધનુર્ધર બની ગયો. ફરીથી તમને કહું કે એકલવ્યએ શું કર્યું હતું? માટીની મૂર્તિમાંથી ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિ બનાવી અને તે મૂર્તિનો એ સવારથી લઈને પૂજા અર્ચના કરી અને સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો હતો. અને એક દિવસ તે કુશળ ધનુર્ધર એટલે કે ધનુર્ધર વિદ્યામાં સૌથી આગળ. એકવાર ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોની સાથે વનમાં આવ્યા. પાંડવો અને કૌરવો જાણો છો તમે? મહાભારત તો બધાએ ટીવીમાં જોયું જ હશે. તો મિત્રો હું જણાવું તમને, ટૂંકમાં કહું તો 5 પાંડવો અને કૌરવો કેટલા હતા? 5 પાંડવો હતા અને કૌરવો કેટલા હતા? 100. બરાબર છે? તે વનમાં આવ્યા. પછી દેખો આ શું છે? કૂતરો, કુક્કુરસ્ય. એક કુક્કુરસ્ય તાના દ્રષ્ટવા અભસત, ભસવા લાગ્યું. તો કૌરવો અને પાંડવોને જોઈને આ કૂતરું શું કરવા લાગ્યું? ભસવા લાગ્યું. કૂતરાને ભસતા તો બધાએ જોયું જ હશે. બરાબર છે? જો અહીંયા કૂતરું ભસે છે. તો આ જોઈને અર્જુન ધનુષ્યમ ઉત્તાપયતિ સ્મ તદૈવ એકલવ્ય બાણેહ તસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત દ્રોણાચાર્ય એતત. શું થયું? કૂતરાને ભસતું જોઈ અર્જુને એનું બાણ કાઢ્યું અને કૂતરા સામે આમ કરવા ગયો. જેવું કમણ ખેંચે છે એમાં તો કમણ ખેંચતા પહેલાં તો એકલવ્યએ શું કર્યું? એનું બાણ કૂતરાના મોંમાં એવી રીતના નાખ્યા કે કૂતરાને સહેજ પણ હાનિ નુકસાન થયું નહીં અને કૂતરું ભસતું પણ બંધ થઈ ગયું. આ જોઈ અને ગુરુ દ્રોણાચાર્ય ચકિત થઈ ગયા અને તેની પાસે જઈને બોલ્યા. જો આનું ભાષાંતર, એક કૂતરો હતો તે બધાને જોઈ ભસવા લાગ્યો. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે જ એકલવ્યએ બાણ વડે કૂતરાનું મોઢું સીવી નાખ્યું. દેખો આ છે આપણો એકલવ્ય. જો આ તીર જાય છે ને, આ તીર જાય છે જોઈ કૂતરાના મોઢામાં. કૂતરાને કશું થયું જ ના. એટલા બધા તીર ઢગલું તીર કરી દીધા પણ એકલવ્યના તીર કૂતરાને કંઈ જ હાનિ પહોંચાડી શક્યા નહીં. દ્રષ્ટવા તત્ર આગચ્છત તમ ચ અપૃચ્છત ક તવ આચાર્ય. તારો આચાર્ય કોણ છે? ગુરુ દ્રોણાચાર્યએ શું કર્યું? એકલવ્યની સમીપ જઈને અને પૂછ્યું તારો આચાર્ય કોણ છે? તારો ગુરુજી કોણ છે? તદા સહ દ્રોણાચાર્ય તમ મૂર્તિમ અદર્શ્યત. ત્યાં જ અચાનક ગુરુ દ્રોણાચાર્યની નજર ક્યાં પડી? માટીની બનાવેલી મૂર્તિ પર. એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા સ્વશ્રદ્ધાયા ચ પ્રતીક અસ્તિ. એકલવ્ય એ ગુરુ પ્રત્યેની જે શ્રદ્ધા છે એનું ઉદાહરણ છે. એકલવ્ય અસ્માના શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞઃ ભવતુ યદિ અસ્માસુ આત્મશ્રદ્ધા અસ્તિ તર્હિ કાપી સિદ્ધિ દુર્લભા નાસ્તિ. અનંતરમ આત્મશ્રદ્ધાયા બલેન સ શ્રેષ્ઠ ધનુર્ધર અભવત. ભાષાંતર જોઈ લઈએ આપણે આનું. આ જોઈને દ્રોણાચાર્ય ત્યાં આવ્યા અને એકલવ્યને પૂછ્યું તારા આચાર્ય કોણ છે? તારા જે ગુરુજી તને જેને ધનુર્વિદ્યા શીખવાડી છે તે કોણ છે? ત્યારે દ્રોણાચાર્યએ મૂર્તિ બતાવી અને એકલવ્ય જે ગુરુ દ્રોણાચાર્ય પ્રત્યેની જે ગુરુ શ્રદ્ધા હતી, આત્મશ્રદ્ધાનું પ્રતીક ઉદાહરણ ગણવામાં આવે છે. એકલવ્ય આપણને શું શીખવે છે? તો એકલવ્ય આપણને પોતે જ પોતાના પ્રકાશ છો, પોતે જ પોતાની બુદ્ધિ બનો. શું કહે છે કે આપણે આપણો ગોલ પ્રાપ્ત કરવા માટે, સક્સેસ થવા માટે આપણે જાતે જ આપણા ગુરુ બનવાનું છે. આપણામાં જે ખૂબીઓ રહેલી છે, જે ખામીઓ છે એને દૂર કરવાની અને આપણામાં જે આવડત છે એને બહાર લાવવાની. બરાબર છે? પોતે જ પોતાની બુદ્ધિ બનો. આપણને ભગવાને આટલી સરસ
મગજ આપ્યું છે, વિચારો કરવાની શક્તિ આપી છે, તો એનો ઉપયોગ કરીને આગળ વધવાનું. જે આપણામાં આત્મશ્રદ્ધા છે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી. જો આપણામાં સેલ્ફ કોન્ફિડન્સ, અત્યારની જે જનરેશન છે ને એ લોકોને એવું મારો સેલ્ફ કોન્ફિડન્સ છે, ઓવર કોન્ફિડન્સમાં રહેવાનું નહીં, પરંતુ આપણે સેલ્ફ કોન્ફિડન્સ તો રાખવાનો જ, જેનાથી આપણે આપણો ગોલ પ્રાપ્ત કરી શકીએ. બરાબર છે. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધર બન્યો. જો એકલવ્ય એ સમયે આટલો ધનુર્ધર શીખ્યો, એને શીખવનાર કોઈ જ નહોતું, છતાં એ કુશળ ધનુર્ધર બન્યો વિશ્વનો. બરાબર છે. તો પછી આપણે તો વિશ્વમાં શ્રેષ્ઠ સ્ટુડન્ટ નથી બનવું, પરંતુ આપણે પોતાની લાઈફમાં આપણે મોટા થઈને આપણા પરિવારને આગળ કમાઈને ખવડાવી શકીએ, આપણે કંઈક ઇમેજ સારી એવી બનાવી શકીએ કે લોકો આપણું નામ પણ સન્માનથી લે, તો એ કરવા માટે તો આપણે મહેનત કરવી પડે ને. તો મિત્રો, પોતાના પર આત્મશ્રદ્ધા રાખવી. બરાબર છે. કોઈ એમ કે આ તારાથી નહીં થાય, ના, મને આવડે છે, નહીં આવડે તો હું પ્રયત્ન કરીશ, પરંતુ હું આ કામ કરીશ. આપણે ક્યારેય ખોટું કામ કરવાનું નથી, પરંતુ સાચા માર્ગે જઈ સાચો રસ્તો અપનાવી અને પોતાના પર આત્મશ્રદ્ધા રાખી વડીલો, માતા પિતા, ગુરુની તમે માર્ગદર્શન લો અને પછી આગળ વધો. જોજો લાઈફમાં તમને ક્યારેય કંઈ તકલીફ પડે નહીં. તો શું કરવાનું મિત્રો, આજથી અત્યારથી નક્કી કરી લો, મારે આ કામ કરવાનું છે, મારે ટીચર બનવાનું છે, મારે ડૉક્ટર બનવાનું છે. તો ધ્યેય તમારું નક્કી કરી લો કે હું ડૉક્ટર બનીને જ રહીશ, તો ચાલુ કરી દો મિત્રો વાંચવાનું. બરાબર છે. વેકેશન છે, વેકેશન પૂરું થઈ જશે, ફરી સ્કૂલો ચાલુ થશે, વેકેશન, સ્કૂલ, એક્ઝામ, આ બધું ચાલુ જ રહેવાનું છે. એટલે મિત્રો, તમારો જે ગોલ છે એ તમારે નક્કી કરી દેવાનો અને એના પાછળ જ પડી જવાનું. આ કરવું જ છે બસ, એમ. બરાબર છે. જો આ એરિયા એકલવ્ય છે ને, આ ગુરુ દ્રોણાચાર્ય. બરાબર છે. એકલવ્યની ભૂલ શું હતી? કશી જ ભૂલ નથી, પરંતુ એક રાજકુમાર નહોતો, એક ક્ષત્રિય પુત્ર નહોતો, એટલે એને ગુરુ દ્રોણાચાર્યએ ના પાડી દીધી હતી. બરાબર છે. આપણે અત્યારના જમાનામાં એ સતયુગ હતો, અત્યારે ઘોર કળિયુગ છે. અત્યારના જમાનામાં એવું કશું જ છે નહીં કે આ ક્ષત્રિય છે, આ એવું કશું જ છે નહીં. અત્યારે બધાને સમાન ગણવામાં આવે છે. તો મિત્રો, જે અત્યારે જે તમને તક મળી છે, એકલવ્ય પાસે તો એટલી તકો નહોતી. આપણી પાસે તો બહુ બધી તકો છે. આપણા માતા પિતા આટલી મહેનતથી આપણને એ કમાઈને આપણને આટલું કરાવે છે. તો મિત્રો, આપણે પોતાના પર આત્મવિશ્વાસ રાખીને ચાલવાનું છે. તો જો તમને આ મારો વિડીયો સારો લાગ્યો હોય અને તમે જો ઈચ્છતા હોય કે આગળના ટૉપિક પણ મેડમ લઈને આવે, તો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો, જે તમારા ફ્રેન્ડ હોય, ક્લાસમેટ હોય, કોઈ પણ હોય, એમને પણ કહી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.